ભાટપોર ગામમાં ડ્રેનેજનું દુર્ગંધયુક્ત પાણી માધવવિલા મેઇન રોડ તથા આજુબાજુમાં ભરાઈ ગયેલું હોવાથી તથા ડ્રેનેજ લાઇનના અધૂરા કામ પાણીનો પ્રશ્ન હલ કરવા સ્ટ્રીટ લાઇટ રોડનું કામ તથા પૂર્વજનો સમયથી ચાલી આવેલ તળાવોના વિકાસની કાર્યવાહી પૂરી કરવાની માંગ સાથે મનપા કમિશનરને આવેદનપત્ર પાઠવ્યું હતું। સુરત ભાટપોર ગામના રહીશો મુગલીસરા સ્થિત મનપા કમિશનરને આવેદનપત્ર પાઠવતા જણાવ્યું હતું કે અમારા ગામમાં છેલ્લા ઘણા સમયથી ડ્રેનેજનું દુર્ગંધયુક્ત પાણી માધવવિલા મેઇન રોડ તથા આજુબાજુના રસ્તામાં ભરાઈ ગયું છે, તેમજ ત્યાંથી પસાર થવું પણ રહીશો માટે મુશ્કેલ બની ગયું છે। ગટરનું પાણી રોડ પર આવે છે ત્યારે આ વિસ્તારમાં ગંદકીનું નિર્માણ થાય છે, જેના કારણે પીવાનું પાણી પણ દુર્ગંધયુક્ત આવે છે। તેના કારણે ગામમાં રોગચાળો ફેલાવાની ભીતિ ઊભી થાય છે, તેમજ ગુજરાત ગેસના પાઇપ નાખવાનું કામ પણ ડ્રેનેજના કારણે અટકી રહ્યું છે। કોરોના વાયરસ ભયંકર મહામારીમાં ગ્રામજનો ગંદકી વચ્ચે જીવી રહ્યા છે, જેથી ગામના રહેવાસીઓએ વહેલી તકે તેમની સમસ્યાઓનું નિવારણ લાવવામાં આવે તેવી માંગ કરી છે। સેજલ પટેલ, હું ભાટપોર માધવવિલા સોસાયટીથી બોલું છું। અમારે ત્યાં 8-9 મહિનાની રસ્તાની એટલી તકલીફ છે કે અમારે ખુદ બહાર જીવન જરૂરિયાતની વસ્તુ લેવા પણ નથી જઈ શકતા। અમારા છોકરાઓ બીમાર પડ્યા છે અને અમારા ત્યાં બાટલાવાળા શાકવાળા કોઈ જ આવતું નથી અને અમે બહુ જ હાલાકી ભોગવી રહ્યા છીએ। તો અમારી એવી માંગ છે કે દિવાળી પહેલાં અમારું કામ જલ્દી થઈ જાય। અમે રજૂઆતમાં મહેશભાઈ કોઓપરેટર છે અમારા અડાજણના, એ જાતે મુલાકાત લેવા બી આવી ગયા છે અને આશ્વાસન આપી ગયા છે, પણ કોઈ કામ હજુ કરતું નથી। અને નેતાઓ બી વોટ લેવા આવે ત્યારે બધું કહે, પછી કોઈ કંઈ કરતું નથી, જોતા બી નથી આવે। બ્રાન્ડેડ ઝોનમાં અમે 5 થી 10 વાર કમ્પ્લેન કરી છે અને એ લોકો ખાલી આવીને ચાલ્યા જાય સળિયા માટે, પણ જે કામ કરવાનું તે કરતા નથી। શું કામ ચાલી રહ્યું છે ત્યાં અત્યારે જોવા જઈએ તો નવી લાઇનનું આખું નિર્માણ કરવું પડે એવું છે, કારણ કે પંચાયત રસ્તે ખોદકામ થયેલું અને પછી કોઈ કામ થયું જ નથી ત્યાં। શું તકલીફો પડી રહી છે? તકલીફોમાં એવું છે કે અમારે બહાર જ નથી નીકળાતું, રસ્તો જ એટલો ખરાબ છે। શોભના ગેલાણી, S24 ન્યૂઝ, સુરત।